રામ રામ મિત્રો, હું હરેશ પટેલ ઇન્ડિયા ટેલેન્ટ નંબર 1 ચેનલ ઉપરથી એક મેસેજ તમને આપવા માંગુ છું કે મને ગુજરાતી હોવાનો ગર્વ છે. એ અમારું આજની સ્ટોરીનું એક ટાઇટલ છે. રાબેતા મુજબ અમે વિડીયો મૂકતા રહે છે. ઇન્ડિયન ટેલેન્ટ 1 નંબર જે અમે અમારી ચેનલ યુટ્યુબ છે એને તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને આ વિડીયો તમને ગમે અને એમ લાગે કે ના દરેક ગુજરાતી સુધી આ વિડીયો પહોંચવો જોઈએ તો શેર કરી અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, તમારા મિત્રો વગેરે વગેરે. હવે મને ગુજરાતી હોવાનો ગર્વ છે એ ટાઇટલ ઉપરથી મારે તમને એક વાત જણાવી છે. હમણાં તાજેતરની નવી જ વાત છે. જે અર્જુન પોટલિયા કરીને આપણા ગુજરાતના વતની અને લંડનની અંદર વસવાટ કર્યો હોય છે અને તેમની વાઈફનું ત્યાં લંડનમાં નિધન થાય છે. તો ત્યાં તે અગ્નિ સંસ્કાર કરી અને આપણા ભારતના ને એમાં પણ ગુજરાતના જે 12 દિવસ જે પાછળના 12 દિવસના જે સૂતક પછીના જે તે નાની મોટી ક્રિયાઓ કરવાની હોય તેના માટે એ લોકો એ ભાઈ અહીંયા અર્જુન પોટલિયા ઇન્ડિયા એટલે આપણે ગુજરાતમાં આવેલા હોય છે. હવે બને છે એવું કે એ 12 દિવસની બધી ક્રિયાઓ પટાઈ અને લંડન જવા નીકળે છે અને 12 જૂન જે બ્લેક ડે આપણે કહી શકીએ કે ઘણી મોટી એવી આફત આપણા ઇન્ડિયા ઉપર આવી ચૂકી કે એર ઇન્ડિયાનું પ્લેન જે અમદાવાદની અંદર ક્રેશ થાય છે, દરેક મિત્રો જાણો છો. અને ઘણા બધા મિત્રો અને સારા સારા એવા આપણા જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ એમનું પણ તેમાં અવસાન થયું છે. એટલે એ દુઃખદ વાત છે. પણ અર્જુન પોટલિયાની વાત એવી છે કે જે પોતાની પત્નીનું અંતિમ ક્રિયાઓ કરવા માટે અહીંયા આવેલા હોય છે અને અહીંથી લંડન પરત જાય છે 12 જૂન. તારીખ તો મારે તમને વારંવાર કહેવી ન જોઈએ. 12 જૂન ઇઝ ધ બ્લેક ડે. અને બપોરે 1 વાગે એવી ઘટના ઘટે છે કે ભાઈ શ્રી અર્જુનભાઈ પણ એની અંદર હોય છે અને તે પોતે સ્થળ ઉપર મૃત્યુ પામે છે. તેમની 2 નાની નાની ભૂલકીઓ, 2 દીકરીઓ જે લંડનની અંદર એમની રાહ દેખી રહી આતુરતાથી કે સાંજે પપ્પા આવશે. કોને એવા ખ્વાહિશ ના હોય કે પોતાના ઘરનો એક મેમ્બર રિટર્ન આવતો હોય ત્યારે કેટલી આનંદની વાતો હોય. પણ હવે અર્જુન પોટલિયા સાથે આ વાત બને છે અને ત્યાં ગુજરાતીઓ જ્યાં લંડનમાં રહેતા હોય એમને આ મેસેજ જાય છે. તો આપણા ગુજરાતી ફૂલ નહીં તો ફૂલની પાખડી એમ કરીને નાની મોટી રકમો ભેગી કરવા લાગે છે. તો 7 કરોડ રૂપિયા, ઇન્ડિયન 7 કરોડ રૂપિયા, તેના પાઉન્ડમાં તો કંઈક 6 પોઈન્ટ ઉપર કંઈક હતું રકમ, પણ ઇન્ડિયાના 7 કરોડ રૂપિયા ભેગા કરી અને 2 દીકરીઓના નામે, અને એ 2 દીકરીઓને પણ પોતાના અંકલ એડોપ્ટ કરે છે અને એની જવાબદારી ઉપાડે છે. એટલે આવી હમદર્દી આપણા ગુજરાતીઓ પર વધારે હોય છે. એટલે મને એમ થયું કે નહીં, આવી પણ મેસેજ લોકો સુધી પહોંચતો કરવો જોઈએ અમારી યુટ્યુબ ચેનલ દ્વારા, ઇન્ડિયા ટેલેન્ટ 1. બરોબર? તો મને ગુજરાતી હોવાનો ગર્વ આના ઉપરથી હું કહી શકું. તો હવે તમને છે કે નહીં ગુજરાતી હોવાનો ગર્વ એ તમારે જાતે નક્કી કરવાનો છે. તો બસ આટલી જ વાત હું મારી કહી અને વિનવું છું. જય જય ગરવી ગુજરાત.